આગળ વાત કરીએ અમદાવાદના, જ્યાં લોકો પીવાના પાણીને લઈને હેરાન પરેશાન થતા જોવા મળ્યા। એક વર્ષથી પાણીની ટાંકી અને બોર બનાવવામાં આવ્યા છે, પરંતુ આજ દિવસ સુધી પાણી ન મળતા લોકોમાં રોષ જોવા મળ્યો। ત્યારે હાલમાં લોકોને પીવાનું પાણી લેવા માટે 1 કિલોમીટર દૂર જવું પડી રહ્યું છે। પાણીની સમસ્યાને લઈને લોકોએ બાવળા ટીડીઓને લેખિતમાં રજૂઆત કરી હતી। આજે આ 40 વર્ષની અંદર અમે તો લોકોએ પાણી ભાળ્યું નથી, અમારા બાપ દાદાએ ભાળ્યું નથી, એટલે અમને હજુ તકલીફ પડવા માંડી। અને છોકરીઓ લેડીઝો અમારા જે જગ્યાએ પાણી નાવા ધોવાનો ઘાટ છે એ જગ્યાએ જવાથી અમને શરમ અનુભવાય અને પાણી પીવાનું સહ નહીં। અમે ગામ લોકોને વારંવાર રજૂઆત કરી કે ભાઈ અમને પાણી તમે આલો, પાણીની સમસ્યા છે, અમારે પીવાનું પાણી છે નહીં, તો અમારે પીવાનું પાણી લાવવા માટે અમે સંઘર્ષો કરીએ છીએ। એટલે અમે પાણી માટે થઈને સાહેબ જોડે આવ્યા હતા। સાહેબે અમને 2 દિવસનું કીધું છે કે તમને 2 દિવસમાં હું પાણી કાં તો ટેન્કર કાં તો તમારી લાઈન ચાલુ હશે તો લાઈન ઉપર તમને હું પાણી કપાઈ દઈશ, એવી બાંય ધરી લીધી સાહેબે। હવે જો 2 દિવસમાં પાણી ના આવે તો અમે બધું જેટલું ગ્રુપ છે એ બધું અમે 2 દિવસે અંદર ઓફિસમાં બેહવાનું થશે તોય બેસી જઈશું, બહાર બેહાડ છે તોય બેસી જઈશું, પણ જેવું ત્યાં સુધી પાણી આવી જાય એટલી આશા છે મારી।